બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ ખાતે શિક્ષક દિવસની યાદગાર ઉજવણી છાત્રાઓ દ્વારા અનોખી રીતે કરવામાં આવી। આ વિશેષ અવસર પર છાત્રાલયની છાત્રાઓએ સંસ્થા સંચાલન સાથે જોડાયેલા વિવિધ પદની જવાબદારીઓ આગોહી રીતે નિભાવી, જેમાં ગૃહમાતા, રસોઈયા, ચોકીદાર, સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીગણ, મેન્ટેનન્સ વિભાગ, સ્વચ્છતા વિભાગ, આરોગ્ય વિભાગ, રસોડા વિભાગ, સલાહકાર સમિતિ તેમજ જિલ્લા કક્ષાના ઓડિટ અધિકારીઓ જેવી વિવિધ ભૂમિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। છાત્રાઓએ આત્મવિશ્વાસ સાથે આ જવાબદારીઓ સાંભળી કાર્યક્ષમતા તથા જવાબદારીનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમનો હેતુ છાત્રાઓમાં નેતૃત્વ, જવાબદારીની ભાવના તથા સંસ્થાના કાર્ય પ્રત્યે માનવીય સંવેદનાનો વિકાસ કરવાનો હતો। શિક્ષક દિવસની આ અનોખી ઉજવણી દ્વારા છાત્રાઓએ કર્મચારીના પરિશ્રમ અને યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ ભોજ, ગૃહમાતા પ્રજ્ઞાબેન અને કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન ભોજ તરફથી તમામ છાત્રાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને અભિનંદન અપાયા હતા। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, શિહોર। સૌ જાણીએ છીએ કે 5 સપ્ટેમ્બરને વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ભારતમાં 1962માં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવા માટે શરૂઆત કરવામાં આવી હતી। આજના દિવસે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલયમાં સૌ પ્રથમવાર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સંસ્થામાં ફરજ બજાવતા તમામ કર્મચારીની જવાબદારી છાત્રાલયની છાત્રાઓએ નિભાવેલી હતી, જેમ કે પ્રમુખ સાહેબ, ટ્રસ્ટીઓ, ગૃહમાતા, કેમ્પસ ડાયરેક્ટર, આરોગ્ય વિભાગ, મેન્ટેનન્સ વિભાગ, સ્વચ્છતા વિભાગ, ચોકીદાર, રસોડા વિભાગ તેમજ સલાહકાર તેમજ જિલ્લા કક્ષાના ઓડિટ અધિકારીની ફરજ પણ છાત્રાઓ દ્વારા ખૂબ સરસ રીતે નિભાવવામાં આવી હતી। આજના દિવસે છાત્રાલયમાં છાત્રાઓએ પોતાની ફરજ નિભાવી તથા આખા દિવસનું સંચાલન પણ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું। આ તકે સંસ્થાના પ્રમુખ સાહેબ તેમજ કર્મચારીઓ ગણ વતી છાત્રાઓ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરી તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ઓમ અસ્તુ, જય હિન્દ। સવારે નાસ્તો શું હતો? બધાએ ચા નાસ્તો કર્યો? કેટલા વાગે વાંચવા બેઠા? 8 વાગે।